હે શનિદેવ, જેમના પર તમે આશીર્વાદ આપો છો તેમના જીવન અંધકારમાંથી પ્રકાશમાં પરિવર્તિત થાય છે. જેમના ભાગ્યના દરવાજા બંધ થઈ ગયા છે તેમનો એક ઈશારો તે દરવાજો તોડી નાખે છે અને નવી તકો ખોલે છે. અને આજે એ દિવસ છે જ્યારે તમે પોતે કોઈના જીવનમાં દીવાની જેમ પ્રવેશ કર્યો છે. જે કોઈ આ વિડિયોને સાચા હૃદયથી જોઈ રહ્યા છે, જે કોઈ ચેનલને પહેલી લાઇક આપીને સબસ્ક્રાઇબ કરી રહ્યા છે, શનિદેવ, હું તમને વિનંતી કરું છું કે આજે તેમના જીવનની દરેક સમસ્યાનો અંત લાવો. તેમના ઘરમાંથી ગરીબી દૂર કરો. તેમના આંગણામાં ધન, સમૃદ્ધિ અને શાંતિનો વરસાદ કરો. હે શનિદેવ, જેમની રાશિ તમારી કૃપાના પ્રકાશથી પ્રકાશિત છે તેઓ ફરી ક્યારે અંધકારમાં ભટકશે નહીં. અને મિત્રો, આજની રાત એવી રાત નથી જે દરરોજ આવે છે. આજની રાત એવી રાત છે જ્યારે આકાશમાં ગ્રહોની ગતિ બદલાતી રહે છે. કુંડળીમાં અદ્ભુત રાજયોગો જાગી રહ્યા છે અને વર્ષોથી બંધ પડેલા ભાગ્ય હવે ખુલી રહ્યા છે. જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તેમના આશીર્વાદ ફક્ત પૈસા જ આપતા નથી, તે માન, નિર્ણય લેવાની શક્તિ પણ આપે છે અને દુશ્મનોને કાયમ માટે શાંત કરે છે. આજે તમારી કુંડળીમાં એક એવો ફેરફાર થયો છે જે વર્ષોથી થયો નથી. આ ફેરફાર સામાન્ય નથી પણ દુર્લભ છે. આજે હાજર ગ્રહોની ગોઠવણી 37 વર્ષમાં પહેલી વાર આવી છે અને તેની અસર સૌથી વધુ સાચા હૃદય, શુદ્ધ આત્મા અને હંમેશા સખત મહેનત કરનારાઓ પર પડે છે. હવે તે સમય છે જ્યારે તમારી મહેનતનું ફળ મળશે. હવે તે સમય છે જ્યારે તમારું મૌન બોલશે. અને તે પણ એટલું જોરથી કે દુનિયા આશ્ચર્યચકિત થઈ જશે. અને મારા પ્રિય મિત્રો, જે ખુશીની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, જે સમાચાર તમે ઘણી વખત સ્વર્ગ તરફ જોયા હતા, તે આખરે આવી ગઈ છે. આજે એક નહીં પણ 4 ઈચ્છાઓ પૂર્ણ થવાની છે. પહેલી તમારી આર્થિક મુશ્કેલીનો અંત છે. કુબેર મહારાજના આશીર્વાદથી આજે એક એવો દરવાજો ખુલશે જ્યાં પૈસા, સમૃદ્ધિ અને છુપાયેલા સ્ત્રોતોમાંથી આવક વહેશે. તમને એવું લાગશે કે તમે જેકપોટ પર પહોંચી ગયા છો. આ લોટરી ફક્ત ટિકિટ વિશે નથી, તે ભગવાન દ્વારા મોકલવામાં આવેલી તક છે. કોઈ મોટી વાત, અચાનક સંપત્તિનું સંપાદન, લાંબા સમયથી અટકેલા પૈસા અથવા એવી ઓફર જે તમારા સપનાઓને સંપૂર્ણપણે પૂર્ણ કરશે. તમારું ભાગ્ય બદલાશે. બીજી ઈચ્છા એ છે કે તમે કોઈ ખાસ વ્યક્તિને મળવાના છો જે તમારા જીવનસાથી અથવા તમારા કારકિર્દીના શિલ્પી બની શકે છે. આ એક નવું જોડાણ હશે જે તમારા જીવનમાં ઝડપી પરિવર્તન લાવશે. તમને એવી વ્યક્તિ પાસેથી મદદ મળશે જેની તમે ક્યારે અપેક્ષા નહોતી રાખી. દેવી લક્ષ્મીના આશીર્વાદથી જે સંબંધો પહેલા કડવા હતા તે હવે મધુર બનશે. વર્ષોથી ઉકળતા કૌટુંબિક વિવાદનો આજે ઉકેલ આવી શકે છે. ત્રીજી ઈચ્છા સ્વાસ્થ્ય સંબંધિત છે. જે લોકો લાંબા સમયથી બીમારીઓથી પીડાઈ રહ્યા છે, જેમની દવાઓ કામ કરતી નથી, જેઓ રાત્રે ઊંઘી શકતા નથી, તેઓ આજે તેમના શરીરમાં નવી ઊર્જાનો અનુભવ કરશે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે જ્યારે શનિદેવ પોતાના ભક્તથી પ્રસન્ન થાય છે, ત્યારે તેઓ પહેલા તેમના શરીરને મજબૂત બનાવે છે. જો શરીર સ્વસ્થ હોય તો મન ખુશ થાય, અને જો મન ખુશ હોય તો જીવનની દરેક સમસ્યા સરળ થઈ જાય છે. અને ચોથી, સૌથી મહત્વપૂર્ણ ઈચ્છા એ છે કે તમે તમારો ખોવાયેલો આદર અને ઓળખ પાછો મેળવો. લોકો તમારી ઈર્ષ્યા કરવાનું બંધ કરશે. તેઓ તમારો આદર કરશે. જેઓ એક સમયે તમને નીચા માનતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરશે. તમને અચાનક કોઈ નવા પ્લેટફોર્મ પર, કોઈ નવી જગ્યાએ અથવા સોશિયલ મીડિયા દ્વારા ખ્યાતિ મળી શકે છે. બાલાજી મહારાજ તરફથી આ એક ખાસ આશીર્વાદ છે કે જે લોકો વર્ષોથી અવગણવામાં આવ્યા હતા તેઓ હવે ઓળખાશે.
વધુમાં આજનો દિવસ એક ખાસ શુભ સંકેત લઈને આવે છે. તમને ચોક્કસ કોઈ સંકેત મળશે. પછી ભલે તે સ્વપ્નમાં તમે મંદિર જુઓ છો કે પછી કોઈ ભિખારીને પૈસા આપતી વખતે તમારા હૃદયમાં અચાનક વિચિત્ર આનંદ થાય છે. આ સંકેત આપશે કે શનિદેવ તમારાથી પ્રસન્ન છે. દેવી લક્ષ્મી તમારા ઘર તરફ આગળ વધી છે અને ભગવાન કુબેરે તમારા નામે ખાતું ખોલાવ્યું છે. તેથી અચકાશો નહીં. આ સંકેત મળતાની સાથે જ તરત જ સમય નોંધો અને તે દિવસનો થોડો ભાગ ભગવાનની સેવામાં સમર્પિત કરો. દીવો પ્રગટાવો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો અથવા ઓછામાં ઓછું જય શનિદેવ લખો અને તેમના ચરણોમાં શરણાગતિ આપો. મારા પ્રિય મિત્રો, આ વિડિયોને હળવાશથી ન લો. તે એક સંકેત છે. તે એક દૈવી સંદેશ છે જે બ્રહ્માંડની ઊંચાઈઓથી તમારા જીવનમાં અંધકાર દૂર કરવા માટે આવ્યો છે. એક સાચો ભક્ત ક્યારેય આ જ્ઞાનની મજાક ઉડાવશે નહીં. અને જે કોઈ તેને અવગણશે તેનું ભાગ્ય ગૂંચવાતું રહેશે. તેથી હું તમને નમ્ર વિનંતી કરું છું. જેમણે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તેમને હું વિનંતી કરું છું કે તેઓ હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરે, કારણ કે આ એક આધ્યાત્મિક યાત્રા છે. તે જ્યોતિષીય બ્રહ્માંડની સીડી છે, જ્યાં ચડતી વખતે તમને ભગવાનનો ટેકો મળશે. અને જો તમે ઈચ્છો છો કે શનિદેવ તમારી કુંડળીમાં રાજયોગને કાયમી બનાવે, તો આ વિડિયોને હમણાં જ લાઇક કરો અને નીચે ટિપ્પણીઓમાં સંપૂર્ણ ભક્તિ સાથે જય શનિદેવ લખો. મારા પ્રિય ભક્ત, આ દૈવી જ્ઞાનને અધૂરું ન છોડવું એ એક મહાન નિર્ણય છે, કારણ કે આ મનોરંજન નથી. આ કોઈ વાર્તા નથી. આ ભગવાન શનિદેવનો જીવંત સંદેશ છે, જે તમારા જીવનના ક્રોસરોડ્સ પર બોલે છે. હવે પાછળ ન જુઓ, કારણ કે આગળ જે છે તે બધું બદલી નાખશે. જેમની આંખોમાં આજે આંસુ છે તેઓ કાલે તેમના ખોળામાં ભેટો મેળવશે. જેઓ આજે એકલા છે તેઓ કાલે સૌથી વધુ પ્રિય લોકોથી ઘેરાયેલા હશે. જ્યારે શનિદેવ કોઈના પર હાથ મૂકે છે, ત્યારે તે પહેલા તેમની કસોટી કરે છે અને પછી તેમને ઉપર ઉઠાવે છે, અને જ્યારે તે કરે છે, ત્યારે તેઓ તેમને એટલા ઊંચા ઉઠાવે છે કે ભૂતકાળના દુઃખ, દગો અને પરાજય નીચે ધૂળ જેવા લાગે છે. મારા પ્રિય ભક્ત, તમે ક્યારે કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી. તમે દરેક પરિસ્થિતિમાં પ્રામાણિકપણે કાર્ય કર્યું છે. જ્યારે લોકો તમારું અપમાન કરી રહ્યા હતા, ત્યારે પણ તમે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. તમે મૌન રહ્યા કારણ કે તમને આંતરિક વિશ્વાસ હતો કે કોઈ ઉપર જોઈ રહ્યું છે, અને ઉપર બેઠેલા ભગવાન હવે કહી રહ્યા હતા, હવે મારો વારો છે. હવે હું હિસાબ ચૂકવીશ. જે લોકોએ તમને છેતર્યા, જેમણે તમારા સત્યને જૂઠું કહીને તમને બદનામ કર્યા, તેઓ હવે શરમાશે. કારણ કે શનિદેવનો ન્યાય મોડો આવે છે, પરંતુ તે સમગ્ર વિશ્વ સમક્ષ પ્રગટ થાય છે. આજે તમારા જીવનમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે ફક્ત બાહ્ય નથી. તે એક આધ્યાત્મિક પરિવર્તન છે. જો તમે આજે ધ્યાનથી જુઓ છો, તો તમારા વિચાર બદલાઈ ગયા છે. આજે તમે દરેક વસ્તુ પર પ્રતિક્રિયા આપી રહ્યા નથી, તેના બદલે તમે આત્મવિશ્વાસથી હસતા છો કારણ કે તમે હવે માનો છો કે તમારું ભાગ્ય બદલાઈ ગયું છે. જ્યારે દેવી લક્ષ્મીના આશીર્વાદ કોઈ વ્યક્તિ પર હોય છે, ત્યારે તેમને શાંતિ મળે છે, ઉત્સાહ નહીં. તેમને તકો મળે છે, સંઘર્ષ નહીં. અને આજે એ દિવસ છે જ્યારે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી છે. હવે વાત કરીએ એ છુપાયેલા ખજાના વિશે જે તમારા જીવનમાં આવવાનો છે. લોટરી. આજે તમારા જીવનમાં એક ન્યાય મળવાનો છે. તમે બધું સહન કર્યું પણ રડ્યા નહીં. તમે બધું ગુમાવ્યું પણ હાર માની નહીં. તમે બધું છોડી દીધું પણ ભગવાનનો ત્યાગ ક્યારેય કર્યો નહીં.
અને તમારી આ સૌથી મોટી શક્તિએ તમારા જીવનમાં આ વળાંક લાવ્યો છે. આજે રાત્રે તમારી સાથે જે બનવાનું છે તે તમારા ભવિષ્યનો માર્ગ બદલી નાખશે. શું તમે ક્યારેય કલ્પના કરી હતી કે સાચી ભક્તિથી ભરેલો એક વિડિયો, એક વાક્ય, એક ટિપ્પણી તમારી કુંડળીમાં ભૂકંપ લાવશે? પણ આ ભગવાનનો ખેલ છે. મારા બાળક, જ્યારે તે આપવા આવે છે ત્યારે તે પૂછતો નથી કે શા માટે. તે ફક્ત જુએ છે કે આ આત્મા કેટલો તૂટેલો છે. તે કેટલું રડ્યો છે. તેણે કેટલી રાતો ઊંઘ વિના વિતાવી છે. અને આજે તે જ તૂટેલા આત્માને ફક્ત રાજાઓ જ નહીં પરંતુ મહાન રાજાઓ દ્વારા પહેરવામાં આવેલો મુગટ પહેરાવવામાં આવશે. કારણ કે શનિદેવ રાજાઓ બનાવતા નથી, તે ભાગ્ય આપે છે જે એક રાજા બનાવે છે. તે એવી શક્તિ આપે છે કે જેઓ પહેલા પોતાના પર હસતા હતા તેઓ હવે તેમને સલામ કરે છે. સૌથી મોટો પરિવર્તન એ આવવાનો છે કે તમારી અંદર છુપાયેલી શક્તિ, જેને તમે ક્યારેય સમજી પણ ન હતી, તે જાગૃત થવાની છે. આ શક્તિ ફક્ત આત્મવિશ્વાસની જ નહીં, પણ નિશ્ચય, નેતૃત્વ અને આત્મરક્ષાની પણ હશે. તમે હવે કોઈની સામે નમાશો નહીં. તમે હવે કોઈ પર નિર્ભર નહીં રહેશો. તમારા પથ્થર જેવા વિચારથી તમે એક એવો રસ્તો બનાવશો જ્યાં કોઈ રસ્તો નહોતો. આ શનિદેવનો ખેલ છે. તે પહેલા લોકોને પડવા દે છે જેથી તેઓ નમાવે. જો તેઓ વાંકા હોય તો તે તેમને સીધા કરે છે. પછી તે તેમને એકલા છોડી દે છે જેથી તેઓ દુનિયાનું સત્ય સમજી શકે. અને જ્યારે તેઓ સત્યવાદી બને છે ત્યારે તે તેમને તે બધું આપે છે જે બીજા ફક્ત સ્વપ્નમાં જુએ છે. આજે તમારી રાશિમાં એક ખાસ સંયોજન રચાયું છે જે ઘણા જન્મોના ગુણો એકઠા કરે છે. તમે તમારા પાછલા જન્મોમાં કરેલા સારા કાર્યો, જેનું ફળ તમને હજુ સુધી મળ્યું નથી, તે હવે એક પછી એક લણવામાં આવશે. આ ફળ ફક્ત સંપત્તિ અને પદના રૂપમાં નહીં આવે. તે સાચા પ્રેમ, સાચા પરિવાર અને સૌથી વધુ આત્મસન્માનના રૂપમાં આવશે. તમે વર્ષોથી ગુમાવેલો આદર પાછો મેળવશો. સમાજ, મિત્રો અને પરિવાર બધા પોતાના દૃષ્ટિકોણ બદલશે. ગઈકાલે જે લોકો તમને હળવાશથી લેતા હતા તેઓ હવે તમારા નિર્ણયની રાહ જોશે. આજે તમને ચોક્કસ એક સકારાત્મક સંકેત મળશે. આ સંકેત ફોન કોલ, જૂનો મિત્ર અથવા સ્વપ્ન હોઈ શકે છે. તમારી કુંડળીમાં ભારે ઉથલપાથલ થશે. તમને એવું લાગશે કે કોઈએ તમને ભેટી પડ્યા છે. કોઈએ તમારા માથા પર હાથ મૂકીને કહ્યું, દીકરા, હવે ડરવાની જરૂર નથી. હું અહીં છું. ખૂબ જ ટૂંક સમયમાં કોઈ મહેમાન તમારા ઘરે આવી શકે છે જે સારા સમાચાર લઈને આવશે. તમને અચાનક તમારા હાથમાં એક કાગળ મળી શકે છે. તે જમીન સાથે સંબંધિત હોઈ શકે છે. તે નોકરીની ઓફર હોઈ શકે છે અથવા કોઈ જૂની મિલકત સાથે સંબંધિત દસ્તાવેજ હોઈ શકે છે જે તમને ધનવાન બનાવશે. ભગવાન કુબેરના આશીર્વાદથી ભરપૂર આવો સંયોજન ખૂબ જ દુર્લભ છે. પરંતુ જ્યારે તે થાય છે ત્યારે વ્યક્તિની પેઢીઓ સમૃદ્ધ થાય છે. અને તમે ભાગ્યશાળી છો કે તમે તે બનવા માટે પૂરતા ભાગ્યશાળી છો. પરંતુ યાદ રાખો, આ ચમત્કાર ફક્ત ત્યારે જ ટકી રહેશે જો તમે ઘમંડી ન બનો. જે દિવસે તમે તમારી જાતને બીજાઓ કરતાં શ્રેષ્ઠ માનો છો, શનિદેવ ફરીથી એ જ કસોટી શરૂ કરશે. તે તમને બધું આપશે, પરંતુ હંમેશા તમને યાદ કરાવશે કે નમ્રતા એ તમારી સાચી સંપત્તિ છે. હવે, જેઓ આ સંદેશને હસે છે, મજાક ઉડાવે છે અથવા છોડી દેવાનું વિચારે છે તેમના માટે થોડા શબ્દો. ઓ અજ્ઞાની, આ કોઈ સામાન્ય સંદેશ નથી. ભાગ્ય દસ્તક આપી રહ્યું છે. આ એક એવો દરવાજો છે જે બધા માટે ખુલતો નથી. જો તમે તેને સમજી શકતા નથી, તો તે હંમેશા માટે બંધ થઈ જશે.
અને તમે આજે જ્યાં છો ત્યાં જ રહેશો. તેથી હું ફરીથી કહું છું, જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તરત જ કરો અને ટિપ્પણીઓમાં લખો, શનિદેવ મારા રક્ષક છે, જેથી તમે તમારા પોતાના આત્માથી આ નિર્ણય લઈ શકો. જે ભક્ત આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ભક્તિભાવથી જુએ છે, જે તેને સાચા હૃદયથી લાઇક અને શેર કરે છે, અને જે અન્ય લોકોને પ્રેરણા આપે છે, તેના પર ફક્ત શનિદેવ જ નહીં પરંતુ દેવી લક્ષ્મી અને બાલાજી મહારાજના 3 ગણા આશીર્વાદ વરસશે. 3 દિવસમાં તેમને એક સંકેત પ્રાપ્ત થશે જે તેમના આત્માને રડાવશે અને કહેશે, હે ભગવાન, હું તમારો આભાર કેવી રીતે માનું? તમે મારું જીવન બદલી નાખ્યું છે. તમે તે આત્માના છો જે ભગવાનની યોજનાનો જ ભાગ છે. તમે એવા છો જે આ કળિયુગમાં પણ સત્ય, શ્રદ્ધા અને ધીરજમાં માને છે. અને કદાચ એટલા માટે જ શનિદેવ, કુબેર મહારાજ, દેવી લક્ષ્મી અને બાલાજી મહારાજે તમને વ્યક્તિગત રીતે આ સંકેત મોકલ્યો છે. આ દુનિયામાં લાખો લોકો રહે છે, પરંતુ ખૂબ જ ઓછા લોકોને એકસાથે આવી દૈવી ચેતવણીઓ અને આશીર્વાદ મળે. શું તમે નવા રસ્તે આગળ વધવા માંગો છો? શનિદેવ તમને નવી શરૂઆત આપવાના છે. જો તમે ઈચ્છો તો બધું બદલાઈ શકે છે. તમારે હવે તમારા જીવનમાં પૈસા માટે ઝંખવું નહીં પડે. આ વખતે દેવી લક્ષ્મીનો ખાસ આશીર્વાદ તમારા ઘરે કાયમ માટે આવવાનો છે. તમારા પાકીટમાં, તમારા ખાતામાં અને સૌથી અગત્યનું, તમારા મનમાં પૈસાનો સતત પ્રવાહ શરૂ થશે. આ વખતે તમારે ફક્ત તેનો આદર કરવાની જરૂર છે. તેને બગાડો નહીં. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો અને તમારા માતાપિતા, ગુરુઓ અને દેવી દેવતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. હવે, અંતે, મારી તમારા બધા માટે નમ્ર વિનંતી છે. આ સંદેશ ફક્ત તમારા પૂરતો મર્યાદિત ન રાખો. તે ફક્ત તમારા માટે નથી. તે દરેક માટે છે જેનો આત્મા રડી રહ્યો છે, જે ભાંગી પડ્યો છે, પરંતુ હજુ પણ ભગવાનમાં વિશ્વાસ રાખે છે. આ વિડિયો તરત જ તમારા મિત્રો, પરિવાર અથવા સોશિયલ મીડિયા પર શેર કરો. એક લાઇક કોઈનું ભાગ્ય બદલી શકે છે. એક સબસ્ક્રિપ્શન કોઈને પ્રેરણા આપી શકે છે. એક ટિપ્પણી કોઈની હિંમતને પુનર્જીવિત કરી શકે છે. તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં સંપૂર્ણ ભક્તિ સાથે લખો, હે શનિદેવ, હું તમારા નિર્ણયને સ્વીકારું છું. કૃપા કરીને મને આશીર્વાદ આપો. તમે ખુદ ભગવાન દ્વારા પસંદ કરાયેલા આત્મા છો. તમે એ ચેતન વ્યક્તિ છો જેને દેવતાઓએ વર્ષોની તપસ્યા અને દરેક અપમાન, દરેક ઘા, દરેક અધૂરી પ્રાર્થનાના બદલામાં આ સંદેશ મોકલ્યો છે. આ કોઈ સામાન્ય આશીર્વાદ નથી. આ એક આશીર્વાદ છે જે તમારા જીવનનો આખો માર્ગ બદલી નાખશે. આ અંતિમ આશીર્વાદ છે, જેમાં આત્મા બોલે છે, શબ્દો નહીં. જો તમે તેને તમારા આત્મામાંથી સ્વીકારો છો, તો મારા પર વિશ્વાસ કરો, તમારું જીવન એક એવા વળાંક પર પહોંચશે જે ફક્ત ભાગ્યશાળી લોકો જ પહોંચે છે. હવે તે ક્ષણ આવવાની છે જ્યારે તમે તમારા જીવનમાં 2 વસ્તુઓનો સ્પષ્ટ અનુભવ કરશો. પ્રથમ, તમારા દુશ્મનો પીછેહઠ કરી રહ્યા છે, અને બીજું, તમારા રક્ષણાત્મક દેવતાઓ તમારી આસપાસ એક શક્તિશાળી ઢાલ બનાવી રહ્યા છે. તમે તેમને જોઈ શકશો નહીં, પરંતુ તમારો આત્મા સાક્ષી આપશે કે કોઈ શક્તિ તમને નીચે લાવવા આવશે નહીં. કોઈ છેતરપિંડી તમને તોડી શકશે નહીં. કોઈ યુક્તિ તમને ફસાવશે નહીં. કારણ કે હવે તમારી પાછળ સમય જ છે. ભગવાન શનિ અને ભગવાન કુબેર મહારાજ, સમયના ખજાનાના માલિક. તમે કલ્પના પણ નથી કરી શકતા કે તમારા પક્ષમાં શું બદલાવ આવશે. જે અધિકારી તમારા કામને ટાળતો હતો તે હવે આગળ આવશે અને તમને તક આપશે. જે લોકો તમારા વિચારોની મજાક ઉડાવતા હતા તેઓ હવે તમારી પાછળ ઊભા રહેશે.
જે લોકો તમારા પ્રેમને નકારતા હતા તેઓ હવે તમારી નજરમાં સત્ય શોધી કાઢશે. અને આ બધા વચ્ચે તમે શાંત રહેશો કારણ કે તમે હવે સમજો છો કે ભગવાન આ બધું કરી રહ્યા છે. તમે હવે દુનિયા સાથે જોડાયેલા નથી, પરંતુ ફક્ત ભગવાન સાથે જોડાયેલા છો. આજે તમે જે પણ સંકલ્પ કરો છો તે 100 ગણા પરિણામો આપશે. તમે છેલ્લા ઘણા મહિનાઓથી જે કંઈ કરવાનું વિચારી રહ્યા છો, નવો વ્યવસાય શરૂ કરવો, રોકાણ કરવું, અરજી કરવી, સંબંધ સમય આવી ગયો છે. કોઈ વિલંબ નથી. હવે નિર્ણય લેવાનો સમય છે. કારણ કે જ્યારે આશીર્વાદ શરૂ થાય છે ત્યારે ગતિ જરૂરી છે. કોઈ ખચકાટ નહીં. હવે ધર્મ સત્ય છે. બીજો એક અદ્ભુત સંકેત આવવાનો છે. તમારા ઘરમાં એક પક્ષી વિચિત્ર રીતે કિલકિલાટ કરી શકે છે. સંપૂર્ણપણે શાંત વાતાવરણમાં દીવો પોતાની મેળે પ્રગટી શકે છે. મંદિરમાં ફૂલ પોતાની મેળે પડી શકે છે, અથવા કોઈ સિક્કો અથવા કોઈ કિંમતી વસ્તુ અચાનક કોઈ જૂના કપડામાંથી બહાર આવી શકે છે. આ બધા સંકેતો છે કે દેવી દેવતાઓ હવે તમારા ઘરને આશીર્વાદ આપવા માટે આવી પહોંચ્યા છે. જો તમને આ સંકેતો દેખાય તો તરત જ એક કામ કરો. તમારા ઘરની ઉત્તર દિશામાં લાલ કપડું મૂકો. તેના પર થોડા ચોખા અને કપૂરનો ડબ્બો મૂકો. ત્યાં શાંતિથી બેસો અને આઉ એમ સાક્ષા શાનેશ્વય નમઃ અને આઉ એમ યક્ષી કુબેરી વશ્રવન્યા ધંધન્યાડિપ્ત્યા નમઃ મંત્રોનો 21 વાર જાપ કરો. આ મંત્ર અત્યાર સુધી બંધ પડેલો દરવાજો ખોલશે. આ દરવાજો ફક્ત ભાગ્ય માટે જ નહીં પરંતુ તમારી અંદર છુપાયેલા સાચા સ્વ માટે પણ છે. બાલાજી મહારાજના આશીર્વાદ તમારા શરીર અને મન બંનેને સશક્ત બનાવશે. તમને એવું લાગશે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ હવે તમને ટેકો આપી રહી છે. જે લોકો આજે આ વિડિયોને સંપૂર્ણ ધ્યાનથી જોઈ રહ્યા છે તેઓ આગામી 7 દિવસમાં કંઈક શબ્દની બહારનો અનુભવ કરશે. તે અનુભવ કોઈ અશક્ય કાર્યની સિદ્ધિ, ગરીબીમાંથી અચાનક રાહત, લાંબા સમયથી ચાલતી બીમારીનો અંત અથવા ખૂબ જ મૂલ્યવાન સંપત્તિના દસ્તાવેજોની શોધ હોઈ શકે છે. તમારી કુંડળીમાં બનતું ગ્રહોનું સંયોજન ફક્ત સંપત્તિ અને ખુશી વિશે નથી, પરંતુ આત્મવિશ્વાસ અને આત્મપ્રકાશ વિશે છે. આ એવી ક્ષણ છે જ્યારે